નમસ્તે મિત્રો, અમારી ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વર્ષના 365 દિવસ કેવી રીતે જીવવું। આ બુક જોન આલ્બર્ટ શિન્ડલરે લખેલ છે। ચેપ્ટર 1 મોટાભાગની મુશ્કેલીઓ કે બીમારીઓનું અસલી મૂળ। ઘણીવાર જ્યારે આપણે બીમાર થઈએ છીએ ત્યારે આપણો પહેલો વિચાર એ હોય છે કે કદાચ કંઈક ખોટું ખાધું હશે કે હવામાનના કારણે તબિયત બગડી હશે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ભાવનાત્મક સ્થિતિ એટલે કે તમારી લાગણીઓ અને તણાવ પણ તમારા શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે? ડોક્ટર શિન્ડલર નામના એક ડોક્ટરે ખૂબ રસપ્રદ વાત કહી છે કે 50થી 75% બીમારીઓ જે સામાન્ય રીતે ક્લિનિક્સમાં જોવા મળે છે તેનું કોઈ શારીરિક કે ઓર્ગેનિક કારણ હોતું નથી, પરંતુ તેનું મૂળ આપણા અનિર્ણાયક ભાવનાત્મક સંઘર્ષોમાં હોય છે। એટલે કે ઘણીવાર આપણને લાગે છે કે આપણને માઇગ્રેન થઈ રહ્યું છે, કે વારંવાર અલ્સરની સમસ્યા થાય છે, કે પછી સતત થાક અને કંટાળો અનુભવાય છે, અને આપણે તેના માટે વિટામિન્સ કે દવાઓ લેવા લાગીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણું શરીર તે ભાવનાત્મક તણાવનો જવાબ આપી રહ્યું હોય છે જે આપણે અંદર દબાવી રાખ્યો હોય છે। ડોક્ટર શિન્ડલરનું કહેવું છે કે અપરાધબોધ, ચિંતા, અસંતોષ જેવી લાગણીઓ આપણા શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, અને જ્યારે આ સિસ્ટમ વારંવાર સક્રિય થાય છે ત્યારે શરીરમાં એવા શારીરિક ફેરફારો થવા લાગે છે જે બીમારી જેવા લાગે છે, અને કેટલાક કિસ્સાઓમાં તો લાંબા ગાળાની બીમારીઓ બની જાય છે। હવે વિચારો, તમે કોઈ બાબતથી ડરી રહ્યા છો। ધારો કે કોઈનો ફોન કોલ જે તમને ચિંતા આપે છે। ભલે તે વ્યક્તિ તમારી સામે ન હોય, પરંતુ તમારું મગજ તે ડરને વાસ્તવિક ખતરાની જેમ ગણે છે। તમારું શરીર એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સ છોડે છે, રક્તવાહિનીઓ સંકોચાય છે, હૃદયના ધબકારા વધી જાય છે। આ બરાબર એવો જ પ્રતિભાવ છે જે શરીર કોઈ વાસ્તવિક અકસ્માતમાં આપે છે। પરંતુ જો આવો પ્રતિભાવ દરરોજ કે નિયમિત ધોરણે થઈ રહ્યો હોય તો શરીર પર તેની અસર થવી નિશ્ચિત છે। આ જ છે માઇન્ડ બોડી ફીડબેક લૂપ। શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે। જો મન પરેશાન હોય તો શરીર પણ યોગ્ય રીતે કામ નહીં કરે, અને જો શરીરમાં કોઈ તણાવ કે અગવડતા હોય તો મન પણ અશાંત અને ચિંતિત થઈ શકે છે। ઘણા લોકો એવા હોય છે જે પોતાના ભાવનાત્મક દુઃખને દબાવતા રહે છે। કદાચ બાળપણમાં કોઈ આઘાત થયો હોય, કે કોઈ સંબંધમાં ખૂબ દુઃખ થયું હોય, કે કોઈ નિર્ણયનો અપરાધબોધ હોય। બહારથી બધું સામાન્ય દેખાય છે, પરંતુ અંદર એક તોફાન ચાલતું રહે છે। ધીમે ધીમે એ દબાયેલી લાગણીઓ શરીરમાં દુખાવો અને બીમારી બનીને સામે આવે છે। ધારો કે કોઈને વારંવાર પેટનો દુખાવો થાય છે, પરંતુ MRI અને એક્સ-રેમાં બધું સામાન્ય દેખાય છે। ડોક્ટર કહે છે કે કોઈ શારીરિક કારણ નથી, પરંતુ દુખાવો જતો નથી। આવા કિસ્સાઓમાં ઘણીવાર ભાવનાત્મક બોજો ગુનેગાર હોય છે। એ જ દુઃખ જે આપણે શબ્દોમાં નથી કહી શક્યા તે હવે શરીરના દુખાવામાં બદલાઈ ગયું છે। હવે તમે વિચારતા હશો કે પછી તેનો ઉકેલ શું છે? શું ફક્ત દવાઓથી ઠીક ન થઈ શકે? જુઓ, દવાઓ જરૂરી છે, પરંતુ જો બીમારીનું મૂળ ભાવનાત્મક હોય તો ફક્ત ગોળીઓથી કાયમી રાહત નહીં મળે। આપણે આપણી લાગણીઓનો સામનો કરવો પડશે અને તેને સમજવું પડશે। આપણે જોવું પડશે કે આપણી અંદર કયા નિર્ણાયક મુદ્દાઓ છે, કઈ બાબતો આપણને હજુ પણ દુઃખ આપે છે, કયો અપરાધબોધ આપણને અંદરથી ખાઈ રહ્યો છે। સ્વજાગૃતિ અને ભાવનાત્મક ઉપચારની પ્રક્રિયા સરળ નથી, પરંતુ આ પરિવર્તનનું પહેલું પગલું છે। ઘણીવાર કોઈ થેરાપિસ્ટ કે કાઉન્સેલર સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે। ક્યારેક જર્નલિંગ કરવું કે કોઈ વિશ્વાસપાત્ર મિત્ર સાથે વાત કરવી પણ ઘણી રાહત આપે છે। જ્યારે આપણે આપણી લાગણીઓને સ્વીકારીએ છીએ અને તેને મુક્ત કરીએ છીએ ત્યારે શરીર આપોઆપ ઉપચારની પ્રક્રિયામાં આવવા લાગે છે। ઘણીવાર લોકો પોતાના તણાવને સંભાળવા માટે અનહેલ્ધી આદતો વિકસાવે છે, જેમ કે વધુ પડતું ખાવું, દારૂ પીવો, કે ફોન અને મનોરંજન સાથે સતત વ્યસ્ત રહેવું। આ બધું અસ્થાયી રાહત તો આપે છે, પરંતુ લાંબા ગાળે વધુ નુકસાન કરે છે। તેથી સૌથી જરૂરી છે કે આપણે આપણા મનને સમજીએ અને પોતાની સાથે પ્રામાણિકપણે જોડાઈએ। લાગણીઓને દબાવવી કે અવગણવી આપણને ધીમે ધીમે અંદરથી ખોખલા બનાવી દે છે। પરંતુ જો આપણે તેને સ્વીકારીએ અને ઉપચાર કરીએ તો ન માત્ર આપણે ભાવનાત્મક રીતે મજબૂત બનીએ, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે। આ જોડાણ એટલું ઊંડું છે કે આજે ઘણા ડોક્ટરો અને થેરાપિસ્ટ્સ પણ માઇન્ડ બોડી એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। તો આગલી વખતે જ્યારે કોઈ લાંબા ગાળાનું લક્ષણ તમને પરેશાન કરે, ચાહે તે માથાનો દુખાવો હોય, ઊંઘ ન આવવી, ચામડીની એલર્જી, કે પાચનની સમસ્યા, તો એકવાર એ પણ વિચારજો કે શું આ તમારું શરીર કંઈક કહેવાની કોશિશ કરી રહ્યું છે। શક્ય છે કે જવાબ કોઈ દવામાં ન હોય, પરંતુ તમારા દિલ અને દિમાગ વચ્ચેના તે સંવાદમાં છુપાયેલો હોય જે તમે ક્યારેય શરૂ જ નથી કર્યો। શરીરના સંકેતોને સમજવું એક કળા છે। દરેક દુખાવો, દરેક થાક, દરેક અશાંતિ કંઈક કહેવા માંગે છે, અને જો આપણે તેને સાંભળવાનું શીખી જઈએ તો શાયદ ઉપચાર ત્યાંથી જ શરૂ થઈ જાય। શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ શારીરિક સમસ્યા ખરેખર તમારી લાગણીઓ સાથે જોડાયેલી હતી?
ચેપ્ટર 2 ઇમોશનલ હાઇજીન. આપણે દરરોજ સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ, નાહીએ, કપડાં બદલીએ, એટલે કે આપણી શારીરિક સ્વચ્છતાનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ શરીરની સફાઈ જરૂરી છે, તેમ દિલ અને દિમાગની સફાઈ પણ એટલી જ જરૂરી છે? ડોક્ટર શિન્ડલર કહે છે કે ભાવનાત્મક સ્વચ્છતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી શારીરિક સ્વચ્છતા. જો તમને અમારી ફ્રી સમરી ગમે છે, તો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, અમારું મેમ્બરશિપ ખરીદી શકો છો, કે યુપીઆઈ દ્વારા અમને સપોર્ટ કરી શકો છો. હવે સમરી પર પાછા ફરીએ. અને જો આપણે આનો રોજ પ્રેક્ટિસ કરીએ, તો આપણે ન માત્ર માનસિક રીતે શાંતિ અનુભવીશું, પરંતુ આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરશે. દરરોજ આપણે અનેક પ્રકારની લાગણીઓમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક કોઈની વાત ખરાબ લાગે છે, ક્યારેક કોઈ માટે ઈર્ષ્યા થાય છે, ક્યારેક અપરાધબોધ થાય છે, ક્યારેક ડર લાગે છે, અને ક્યારેક કોઈ બાબતનો પસ્તાવો થાય છે. આ લાગણીઓ જો આપણી અંદર સતત એકઠી થતી રહે અને આપણે તેને મુક્ત ન કરીએ, તો તે આપણને અંદરથી થકવી નાખે છે. આ બરાબર એવું જ છે જેમ ઘરમાં ગંદકી એકઠી થતી જાય અને આપણે સફાઈ ન કરીએ. ધીમે ધીમે એ ઘર રહેવા લાયક નથી રહેતું. તેવી જ રીતે અસંતોષ એટલે કે કોઈના પ્રત્યે અંદરથી ગુસ્સો કે નારાજગી રાખવી, સેલ્ફ પીટી એટલે પોતાને બિનજરૂરી રીતે દુઃખી માનવું, ડર જે આપણને કાર્ય કરતા અટકાવે છે, ઈર્ષ્યા એટલે બીજાઓ પ્રત્યે જલન રાખવી, અને પસ્તાવો એટલે જૂના ઘનશ્યોનો અફસોસ. આ બધું આપણી અંદર એવું બેસી જાય છે જેમ કોઈ અદૃશ્ય પરોપજીવીઓ જે આપણી ઉર્જા ચૂસતા રહે છે. અને સૌથી મોટી વાત, આ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે, એટલે કે આપણા શરીરની બીમારી સામે લડવાની તાકાત ઓછી થઈ જાય છે. હવે વિચારો, જો તમે કોઈનાથી ખૂબ નારાજ હો, તમે તેને માફ નથી કર્યા, તો એ વ્યક્તિ તો પોતાના જીવનમાં વ્યસ્ત હશે, પરંતુ તમે અંદરથી બળતા રહેશો. આ જ છે ભાવનાત્મક ઝેર. ડોક્ટર શિન્ડલર કહે છે કે માફી એટલે કે કોઈને માફ કરી દેવું એ તણાવનો સૌથી શક્તિશાળી ઈલાજ છે. માફ કરવું સરળ નથી, ખાસ કરીને જ્યારે કોઈએ તમને ખૂબ દુઃખ આપ્યું હોય. પરંતુ માફ ન કરવું એવું છે જેમ કે તમે જાતે ઝેર પી રહ્યા હો અને અપેક્ષા રાખો કે બીજું વ્યક્તિ મરી જાય. જ્યારે આપણે માફીને અભ્યાસમાં લઈએ છીએ, ત્યારે શરીરનું આખું સિસ્ટમ હળવું થાય છે. એ સ્નાયુનો તણાવ જે ગુસ્સાને કારણે થયો હતો, તે મુક્ત થાય છે. ઊંઘ સુધરે છે, શ્વાસ ઊંડા અને શાંત થાય છે, અને સૌથી મહત્વનું, આપણે દુનિયાને હળવી અને સ્વચ્છ નજરે જોવા લાગીએ છીએ. માફ કરવું બીજા માટે નહીં, પોતાના માટે જરૂરી છે. સ્વીકૃતિ પણ એક મહત્વનું ભાવનાત્મક સાધન છે. જે બાબતો આપણા નિયંત્રણમાં નથી, તેને સ્વીકારવાનું શીખવું ખૂબ મુક્તિ આપનારું છે. ઘણીવાર આપણે ભૂતકાળ બદલવા માંગીએ છીએ કે ભવિષ્યને નિશ્ચિત કરવા માંગીએ છીએ, પરંતુ જ્યારે આપણે સમજી જઈએ કે કેટલીક બાબતો જેવી છે તેવી જ રહેશે, અને આપણે તેની સાથે ચાલવું છે, ત્યારે આપણે આંતરિક શાંતિ અનુભવવા લાગીએ છીએ. કરુણા અને કૃતજ્ઞતા પણ ભાવનાત્મક સ્વચ્છતાના મજબૂત સાધનો છે. જ્યારે આપણે બીજાના દુઃખને સમજીએ અને તેમના પ્રત્યે દયા અનુભવીએ, ત્યારે આપણી અંદર નરમાઈ આવે છે, અને જ્યારે આપણે આપણા જીવનની નાની નાની બાબતોને કૃતજ્ઞતા સાથે જોઈએ છીએ, ત્યારે નકારાત્મકતા ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. જેમ આપણે ચહેરા પરથી ધૂળ દૂર કરીએ છીએ, તેમ કૃતજ્ઞતા આપણા દિલમાંથી નકારાત્મકતા દૂર કરે છે. ભાવનાત્મક સ્વચ્છતાનો અર્થ એ નથી કે તમારે હંમેશા ખુશ રહેવું પડે. તેનો અર્થ છે કે તમે તમારી લાગણીઓને પ્રામાણિકપણે જોઈ રહ્યા છો, ઓળખી રહ્યા છો, અને તેને ધીમે ધીમે મુક્ત કરી રહ્યા છો. જેમ શારીરિક ગંદકીને અવગણી શકાય નહીં, તેમ ભાવનાત્મક ગંદકીને પણ અવગણવી આપણને અંદરથી બીમાર કરી શકે છે. ધારો કે તમે આખા દિવસમાં ઘણી બધી બાબતો અનુભવી, કોઈ સાથીએ તમારું અપમાન કર્યું, તમે કોઈની સફળતા જોઈને દુઃખી થયા, કોઈ જૂની વાત અચાનક યાદ આવી અને પસ્તાવો થયો, કોઈ બાબતે ડર લાગ્યું. જો તમે રાત્રે સૂતા પહેલા 10 મિનિટ કાઢો અને તમારા મનમાંથી આ લાગણીઓને હળવેથી બહાર કાઢો, તો તમે તમારા મનને પણ તાજું કરી રહ્યા છો. તમે ઈચ્છો તો જર્નલ લખી શકો, મેડિટેશન કરી શકો, કે ફક્ત એક ક્ષણ પોતાની સાથે પૂછી શકો કે આજે શું મને દુઃખ થયું? શું હું કોઈની સાથે બિનજરૂરી ઈર્ષ્યા કરી? શું હું કોઈ જૂની બાબતને બિનજરૂરી રીતે લઈ રહ્યો છું? જેમ તમે શારીરિક ચેપથી બચવા માટે શરીરને સ્વચ્છ રાખો છો, તેમ ભાવનાત્મક ચેપથી બચવા માટે મનને સ્વચ્છ રાખવું જરૂરી છે. અપ્રક્રિયાયુક્ત લાગણીઓ ધીમે ધીમે ચીડિયાપણું, ઉદાસી અને ચિંતામાં બદલાઈ જાય છે, અને પછી શરીર પણ તેની ભાષામાં પ્રતિક્રિયા આપવા લાગે છે. ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક પેટની સમસ્યાઓ, ક્યારેક છાતીમાં ભારેપણું. એક નાની દૈનિક પ્રેક્ટિસ, ફક્ત 5મી 10 મિનિટની ભાવનાત્મક સફાઈ, તમારી આખી ઉર્જાને બદલી શકે છે. તમે હળવાશ અનુભવશો, બીજા લોકો સાથે વધુ સારી રીતે જોડાશો, અને તમારું સ્વાસ્થ્ય પણ કુદરતી રીતે સુધરવા લાગશે. આપણે ઘણીવાર બીજાને દોષ આપીએ છીએ કે તેમણે દુઃખ આપ્યું, કે પરિસ્થિતિઓને જવાબદાર ગણીએ છીએ,
પરંતુ ભાવનાત્મક સ્વચ્છતા આપણને શીખવે છે કે આપણે આપણી આંતરિક દુનિયાના માલિક છીએ. અને જેમ આપણે આપણા ઘરની સફાઈ જાતે કરીએ છીએ, તેમ આપણા મનની સફાઈ પણ આપણે જ કરવાની છે. તો આગલી વખતે જ્યારે તમે બ્રશ કરો કે નાહો, ત્યારે એ પણ વિચારજો કે આજે તમારા મનમાં શું શું એકઠું થયું છે, અને તેને ધીમે ધીમે બહાર કાઢવાની કોશિશ કરજો. માફી આપીને, સ્વીકારીને, કૃતજ્ઞ થઈને, અને દયાળુ બનીને, કારણ કે એક સ્વચ્છ દિલ અને હળવું મન જ સૌથી વધુ ઉપચાર કરે છે. શું તમે ક્યારેય સભાનપણે તમારી લાગણીઓને સાફ કરી છે? ચેપ્ટર 3 ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જે તમને બીમાર બનાવે છે. આપણી લાગણીઓ માત્ર મનમાં રહેતી નથી, પરંતુ શરીર પર પણ ઊંડી અસર કરે છે. ડોક્ટર શિન્ડલરના જણાવ્યા મુજબ, કેટલીક ખાસ નકારાત્મક લાગણીઓ જેમ કે અસંતોષ, ડર, અપરાધબોધ, ઈર્ષ્યા અને જેલસી આપણા શારીરિક સ્વાસ્થ્યને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. આ લાગણીઓ જો સમયસર સમજી અને સંભાળી ન જાય, તો તે લાંબા ગાળાનો તણાવ અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. અસંતોષ એટલે કે કોઈના પ્રત્યે અંદરથી ગુસ્સો કે નારાજગી રાખવી સૌથી વધુ નુકસાનકારક લાગણી માનવામાં આવે છે. આ લાગણી ધીમે ધીમે આપણા મનમાં ઘર કરી જાય છે અને શરીરમાં શોર્ટ બ્રીથિંગ, સ્નાયુનો તણાવ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે આપણે કોઈના પ્રત્યે ગુસ્સો કે નારાજગી લાંબા સમય સુધી દબાવી રાખીએ, તો તે આપણા શરીર અને સંબંધો બંનેને નુકસાન પહોંચાડે છે. ડર અને ચિંતા પણ તાત્કાલિક શારીરિક લક્ષણો ઉત્પન્ન કરી શકે છે, જેમ કે હૃદયના ધબકારા વધવા, પરસેવો થવો, પેટમાં ગડબડ થવી. જો આપણે સતત એ બાબતો વિશે ચિંતા કરતા રહીએ જે આપણા નિયંત્રણમાં નથી, તો તે થાક અને બર્નઆઉટનું કારણ બની શકે છે. ડોક્ટર શિન્ડલરનું સૂચન છે કે નિષ્ક્રિય ચિંતાને બદલે વિશ્વાસ, સમસ્યા ઉકેલવી અને કાર્ય કરવું વધુ અસરકારક છે. અપરાધબોધ એટલે કે ગિલ્ટ એક ધીમા ઝેરની જેમ કામ કરે છે. તે થાક, ચિંતા અને આત્મનાશક વર્તનનું કારણ બની શકે છે. ડોક્ટર શિન્ડલરના મતે, તેનો ઇલાજ છે જ્યાં શક્ય હોય ત્યાં સુધારો કરવો, પછી સ્વમાફી અને વૃદ્ધિ તરફ આગળ વધવું. ઈર્ષ્યા અને જેલસી એટલે કે ઈર્ષ્યા અને અસુરક્ષા અસંતોષની લાગણીને જન્મ આપે છે. તેનું પરિણામ માનસિક તણાવ થાય છે, જે ઘણીવાર અલ્સર કે હાર્ટબર્નના રૂપમાં પ્રગટ થાય છે. કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ તેનો મુખ્ય ઉપાય છે. આ લાગણીઓને સમજવી અને તેનો સામનો કરવો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે આપણે આપણી લાગણીઓને ઓળખીએ છીએ અને તેને સ્વસ્થ રીતે વ્યક્ત કરીએ છીએ, ત્યારે આપણે ન માત્ર આપણા મનને શાંત રાખીએ છીએ, પરંતુ આપણા શરીરને પણ સ્વસ્થ રાખીએ છીએ. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારી કોઈ લાગણી તમારા સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે? ચેપ્ટર 4 મેન્ટલ રેસ્ટ માટેની રણનીતિઓ. આજકાલની દોડધામભરી જિંદગીમાં આપણામાંથી મોટાભાગના લોકો શારીરિક આરામ તો ક્યારેક લઈ લે છે, પરંતુ માનસિક આરામને સંપૂર્ણપણે અવગણે છે. ડોક્ટર શિન્ડલરનું માનવું છે કે માનસિક આરામ આપણા એકંદર સ્વાસ્થ્યનો એક જરૂરી ભાગ છે અને આપણે તેને એક સક્રિય સ્વાસ્થ્ય સાધન તરીકે અપનાવવું જોઈએ. એટલે કે આ ફક્ત વૈભવ નથી, પરંતુ એક જરૂરિયાત છે. ઘણીવાર સમાજમાં આરામને આળસ કે સમયનો બગાડ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જ્યાં સુધી આપણે પોતાને માનસિક રીતે આરામ ન આપીએ, ત્યાં સુધી આપણું નર્વસ સિસ્ટમ પુનઃપ્રાપ્ત થઈ શકતું નથી. આરામ ફક્ત શરીરને આરામ આપવાથી નથી આવતો, પરંતુ મનને પણ આરામની જરૂર હોય છે. ડોક્ટર શિન્ડલરના મતે, જો આપણે આપણા મગજને રોજ થોડો વિરામ આપીએ, તો આપણે આપણી અંદર સ્પષ્ટતા, ઉર્જા અને સકારાત્મકતા અનુભવીએ છીએ. સંગીત સાંભળવું, પ્રાર્થના કે મેડિટેશન કરવું, કંઈક રસપ્રદ વાંચવું, શોખમાં વ્યસ્ત રહેવું કે પ્રકૃતિમાં ચાલવા જવું, આ બધી બાબતો આપણા મનને તાજું કરે છે. આ પદ્ધતિઓ સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ તેની અસર ખૂબ ઊંડી હોય છે. આરામ કરવાનો અર્થ છે તે તણાવ અને અતિવિચારથી દૂર જવું જે આખો દિવસ આપણા મનને થકવી નાખે છે. કલ્પના કરો, જો તમારો મોબાઈલ હંમેશા એપ્સથી ભરેલો રહે અને એક વખત પણ બંધ કે રીસેટ ન થાય, તો તેની બેટરી જલ્દી ખતમ થઈ જશે અને સિસ્ટમ પણ ધીમી થઈ જશે. બરાબર એવું જ આપણું મન છે. જો આપણે તેને ક્યારેય આરામ ન આપીએ, તો ચિંતા, ચીડિયાપણું અને બર્નઆઉટનો શિકાર થઈ શકીએ છીએ. માનસિક આરામ અને શારીરિક આરામમાં ફરક હોય છે. ઘણીવાર આપણે શારીરિક રીતે આરામ કરીએ છીએ, જેમ કે બેડ પર સૂઈએ છીએ કે ચાપીએ છીએ, પરંતુ મગજમાં વિચારોની દોડ ચાલતી હોય છે. આપણે આગળના કામો, ભૂતકાળના પસ્તાવા કે ભવિષ્યના ડરમાં ગૂંચવાયેલા રહીએ છીએ. આ સ્થિતિમાં શરીર આરામ કરી રહ્યું હોય છે, પરંતુ મન હાઇપર મોડમાં હોય છે. તેથી જરૂરી છે કે આપણે આપણા મગજને સભાનપણે આરામ આપવાનું શીખીએ. ડોક્ટર શિન્ડલર એક પદ્ધતિ સૂચવે છે જેને તેઓ ડાયવર્જન થેરપી કહે છે. તેનો અર્થ છે તમારું ધ્યાન સમસ્યાઓથી હટાવીને કોઈ બીજી બાબતમાં સક્રિયપણે લગાડવું, જેમ કે મૂવી જોવી, કંઈક સર્જનાત્મક કરવું, ગાર્ડનિંગ કરવું, પેઇન્ટિંગ કરવું, કે કોઈ મજેદાર પ્રવૃત્તિ કરવી. જ્યારે આપણે આવું કરીએ છીએ, ત્યારે અસ્થાયી રીતે આપણા ભાવનાત્મક સર્કિટ્સને વિરામ મળે છે, અને મન કુદરતી રીતે આરામ કરવા લાગે છે.
શ્વાસની કસરતો પણ ખૂબ શક્તિશાળી હોય છે. જ્યારે આપણે થોડી વાર ધીમે ધીમે ઊંડા શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણું નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને મગજ હળવું અનુભવે છે. કેટલાક લોકો દરરોજ 5-10 મિનિટની શ્વાસની કે મેડિટેશન પ્રેક્ટિસથી પોતાના જીવનમાં મોટો ફેરફાર લાવે છે. આરામનો એક અન્ય મોટો ફાયદો એ છે કે જ્યારે આપણે માનસિક રીતે રિચાર્જ થઈએ છીએ, ત્યારે આપણી સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે છે. ઘણીવાર જ્યારે આપણે કોઈ મુદ્દામાં અટવાઈએ છીએ અને વિરામ લઈએ છીએ, તો પાછા આવીએ ત્યારે આપણને નવી સ્પષ્ટતા મળે છે. તેથી આરામ ફક્ત આરામ નથી આપતો, પરંતુ આપણને વધુ બુદ્ધિમાન અને મજબૂત પણ બનાવે છે. અને સૌથી સારી વાત એ છે કે માનસિક આરામ માટે કોઈ મોંઘા ગેજેટ્સ કે વૈભવની જરૂર નથી. આ એક કપ ચા સાથે બાલ્કનીમાં બેસીને પક્ષીઓનો અવાજ સાંભળવા જેટલું સરળ હોઈ શકે છે. આપણે ફક્ત પોતાને એ પરવાનગી આપવાની છે કે હું થોભવાને લાયક છું. આપણે ઘણીવાર આપણી ઉત્પાદકતાને આપણી કિંમત સાથે જોડી દઈએ છીએ. જેટલા વ્યસ્ત એટલા સફળ. પરંતુ સત્ય એ છે કે વાસ્તવિક સફળતા ત્યારે આવે છે જ્યારે આપણે આપણી અંદર સંતુલન બનાવી શકીએ. જ્યારે આપણે સમજીએ છીએ કે શરીરની જેમ મનને પણ રિચાર્જ કરવું પડે છે. તેથી જો આગલી વખતે તમને લાગે કે બધું ખૂબ ભારે થઈ રહ્યું છે, તો પોતાની જાતને એ ન પૂછો કે હું શું કરી શકું, પરંતુ પોતાની જાતને પૂછો કે હું હવે કેવી રીતે આરામ કરી શકું. આ જ એ પ્રશ્ન છે જે તમારા માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સંતુલનને સુધારશે. શું તમે આજે તમારા મનને થોડો આરામ આપ્યો? ચેપ્ટર 5 આજમાં જીવવાનું શીખો. આપણા બધાના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે કાં તો ભૂતકાળની કોઈ ભૂલ કે દુઃખમાં અટવાઈ જઈએ છીએ, કે ભવિષ્યના ડર અને અપેક્ષાઓમાં ગૂંચવાઈ જઈએ છીએ. ડોક્ટર શિન્ડલરનું માનવું છે કે ભાવનાત્મક બીમારીનું સૌથી મોટું કારણ આ જ છે. આપણે આજમાં નથી જીવતા. આપણું મન કાં તો ગયેલા કાલના અપરાધબોધમાં ડૂબેલું હોય છે, કે આવનારા કાલની ચિંતામાં. પરંતુ વાસ્તવિક શાંતિ ફક્ત એક જ જગ્યાએ મળે છે. એ છે વર્તમાન ક્ષણ, એટલે કે હમણાંનો આ સમય. જ્યારે આપણે ભૂતકાળમાં વારંવાર જઈએ અને એ જ જૂની પરિસ્થિતિને ફરીથી જીવીએ, પસ્તાવો કરીએ, તો તે આપણા ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર અસર કરે છે. આપણું નર્વસ સિસ્ટમ વારંવાર એ જ દુઃખને ફરીથી જીવે છે, જેમ કોઈ જૂનો ઘા વારંવાર ખોતરવો. જો આપણે ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહીએ, જેમ કે શું થશે જો હું નિષ્ફળ થઈ ગયો, જો બધું બગડી ગયું તો એ ડર આપણા શરીરમાં કોર્ટિસોલ અને તણાવ હોર્મોન્સ વધારે છે, અને આ બધી બાબતો ધીમે ધીમે આપણી રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે, ઉર્જાને ખેંચી લે છે, અને આપણને માનસિક રીતે થાકેલા બનાવી દે છે. ડોક્ટર શિન્ડલર કહે છે કે આજમાં જીવવું એટલે કે લિવિંગ ઇન ધ નાઉ કોઈ અમૂર્ત ખ્યાલ નથી, પરંતુ એક આદત છે જે આપણે દરરોજ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. આ માટે તેઓ કેટલીક નાની નાની કસરતો સૂચવે છે, જેમ કે સવારે ઉઠતા જ પોતાની જાતને કેટલીક સકારાત્મક પુષ્ટિકરણો બોલવી, જેમ કે આજે હું શાંત અને મજબૂત છું, કે હું દરેક પરિસ્થિતિનો શાંતિથી સામનો કરીશ. આ પુષ્ટિકરણો તમારા અર્ધજાગૃત મનને દિશા આપે છે અને દિવસની શરૂઆતને સકારાત્મક બનાવે છે. બીજી બાબત છે ટૂંકા ગાળાના લક્ષ્યો બનાવવા. જ્યારે આપણે ફક્ત આજના નાના નાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમ કે આજે હું 20 મિનિટ ચાલીશ, કે આજે હું 1 કલાક ફોનથી દૂર રહીશ, તો આપણે કુદરતી રીતે વર્તમાન ક્ષણમાં રહીએ છીએ. આથી આપણું મન ભટકતું નથી અને ચિંતા ઓછી થાય છે. એક અન્ય શક્તિશાળી ટેકનિક છે સભાનતા, એટલે કે આપણી આસપાસની બાબતોને સભાનપણે નિરીક્ષણ કરવું, જેમ કે ખાતી વખતે ફક્ત ખાવા પર ધ્યાન આપવું, સ્વાદ, રચના, ગંધ, કે ચાલતી વખતે ઝાડ, હવા, સૂર્યપ્રકાશને અનુભવવું. જ્યારે આપણે આ નાની નાની બાબતોનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે આપણા વિચારોની ગૂંચથી બહાર આવીએ છીએ અને હવેને ખરેખર અનુભવીએ છીએ. ડોક્ટર શિન્ડલર હવેની ક્ષણોને શેડ્યુલ કરવાની વાત પણ કરે છે, એટલે કે દિવસમાં 5-10 મિનિટના એવા વિરામ લેવા જ્યાં આપણે કોઈ ફોન, કોઈ કાર્ય કે કોઈ વિચાર ન કરીએ, ફક્ત શાંતિથી બેસવું, શ્વાસ લેવો, કે ટૂંકી ચાલવું. આ ક્ષણોનો હેતુ છે આપણા મનને રીસેટ કરવું, જેમ મોબાઈલને રિસ્ટાર્ટ કરવાથી તે સરળ થઈ જાય છે. હવે સમય અને ઉર્જાની વાત કરીએ. ડોક્ટર શિન્ડલર સમયને ભાવનાત્મક ચલણ કહે છે, એટલે કે જેમ આપણે પૈસાને સમજદારીથી ખર્ચીએ છીએ, તેમ આપણે આપણો સમય પણ સમજદારીથી વાપરવો જોઈએ. જો આપણે આપણો સમય નફરત, ચિંતા, ઈર્ષ્યા કે પસ્તાવામાં ખર્ચીએ, તો તે એવું જ છે જેમ કે આપણી મહેનતની કમાણીને આગમાં ફેંકી દેવી. આથી ન તો કોઈ ફાયદો થાય છે, ન તો કોઈ વૃદ્ધિ. ઉલટું, જો આપણે આપણો સમય હાસ્ય, શીખવું, સર્જનાત્મકતા અને બીજાની મદદમાં ખર્ચીએ, તો આપણે ભાવનાત્મક રીતે સમૃદ્ધ થઈએ છીએ. કલ્પના કરો, જો તમે એક દિવસમાં 1 કલાક ફક્ત ફરિયાદ કરવામાં ખર્ચો, અને બીજી વ્યક્તિએ 1 કલાક કોઈ નવી બાબત શોધવામાં કે કોઈની મદદ કરવામાં ખર્ચે, તો કોનું ભાવનાત્મક બેંક વધુ ભરાશે? સ્પષ્ટ છે કે બીજી વ્યક્તિનું. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ખુશી ક્યાંક દૂર ભવિષ્યમાં મળશે, જ્યારે મને નોકરી મળશે, જ્યારે મારા લગ્ન થશે, જ્યારે મારો પગાર વધશે.
પરંતુ સત્ય એ છે કે ખુશી એક કૌશલ્ય છે જે આપણે વર્તમાન ક્ષણમાં પસંદ કરીએ છીએ. જ્યારે આપણે હવેમાં જીવીએ છીએ ત્યારે જ આપણે જીવનની સુંદરતાને સંપૂર્ણ રીતે અનુભવી શકીએ છીએ. તેથી જરૂરી છે કે આપણે આપણા વિચાર પેટર્ન્સને દરરોજ નિરીક્ષણ કરીએ. જો આપણે વારંવાર ભૂતકાળ કે ભવિષ્યમાં ભટકી રહ્યા હોઈએ તો પોતાને હળવેથી પાછા હવેમાં લાવીએ. પોતાને પૂછો, હું હમણાં શું કરી રહ્યો છું? શું હું ખરેખર આ ક્ષણમાં છું કે ફક્ત શરીર હાજર છે અને મન ક્યાંક બીજે? આ જાગૃતિ ધીમે ધીમે તમારી અંદર ઊંડો નિયંત્રણ અને શાંતિનો અહેસાસ લાવશે. ડોક્ટર શિન્ડલરની શિક્ષાઓ આપણને યાદ અપાવે છે કે જીવન કોઈ રિહર્સલ નથી. તે હમણાં આ જ ક્ષણમાં ખુલી રહ્યું છે. જો આપણે દરરોજ થોડું સભાનપણે જીવીએ, થોડી કૃતજ્ઞતાનો અભ્યાસ કરીએ અને પોતાને થોડો સમય આપીએ તો આપણે ન માત્ર ભાવનાત્મક રીતે સ્વસ્થ રહીશું પરંતુ જીવનને ખરેખર અનુભવી પણ શકીશું. તો ચાલો આજથી એક નાની શરૂઆત કરીએ. દરરોજ ઓછામાં ઓછું 10 મિનિટ માટે પોતાને સંપૂર્ણ રીતે વર્તમાન રહેવાની પરવાનગી આપો. શરૂઆતમાં મુશ્કેલ લાગશે, મન વારંવાર ભટકશે, પરંતુ પ્રેક્ટિસથી આ એક કળા બની જશે અને એક દિવસ તમે પોતે અનુભવશો કે તમારી ઉર્જા, તમારું ધ્યાન અને તમારી શાંતિ બધું જ પહેલા કરતાં ક્યાંય વધુ ઊંડું થઈ ગયું છે. આ જ છે વર્તમાનમાં જીવવું, સાચી સ્વતંત્રતાની શરૂઆત. ચેપ્ટર 6 સ્થિતિસ્થાપકતા બનાવો. જીવનને સાચી રીતે જીવવા માટે સૌથી જરૂરી વસ્તુ છે સંતુલન. ડોક્ટર શિન્ડલરનું કહેવું છે કે સ્વાસ્થ્ય કે ભાવનાત્મક શાંતિ સંપૂર્ણતાથી નહીં પરંતુ સંતુલનથી આવે છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો સંપૂર્ણતાની પાછળ દોડતા રહે છે. સંપૂર્ણ નોકરી, સંપૂર્ણ સંબંધ, સંપૂર્ણ શરીર, સંપૂર્ણ યોજના અને આ દોડધામમાં આપણે વાસ્તવિક જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે જો બધું જ આપણી ઈચ્છા મુજબ થઈ જશે તો જ આપણે ખુશ રહી શકીશું. પરંતુ સત્ય એ છે કે જીવન ક્યારેય સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી હોતું અને ન હોવું જોઈએ. આપણને જે જોઈએ તે છે સંતુલન, દરેક ભાગમાં થોડું થોડું યોગદાન આપવું, જેથી આપણું આત્મા પણ સંતુષ્ટ રહે, મન પણ હળવું રહે અને શરીર પણ સ્વસ્થ રહે. ડોક્ટર શિન્ડલરનું માનવું છે કે એક સંપૂર્ણ વ્યક્તિ બનવા માટે 4 વસ્તુઓની જરૂર છે: કામ, રમત, આરામ અને આધ્યાત્મિક પોષણ. આ 4 સ્તંભોને એકસાથે જાળવવું એ જ વાસ્તવિક ભાવનાત્મક શક્તિનું સૂત્ર છે. જો આમાંથી કોઈ એક વસ્તુ ખૂટે તો વ્યક્તિની અંદર એક ખાલીપણું બનતું જાય છે. કામ કરવું જરૂરી છે કારણ કે તેનાથી આપણને હેતુ, આત્મવિશ્વાસ અને ઉત્પાદકતાનો અહેસાસ થાય છે. પરંતુ ફક્ત કામ કરતા રહેવું, વિરામ વિના, આનંદ વિના, આરામ વિના, ધીમે ધીમે આપણને ભાવનાત્મક રીતે થકવી નાખે છે. ઘણા લોકો એટલા બધા પોતાની નોકરી કે વ્યવસાય સાથે જોડાઈ જાય છે કે તેઓ પોતાને ફક્ત તે એક ભૂમિકામાં વ્યાખ્યાયિત કરવા લાગે છે, જેમ કે હું ડોક્ટર છું, હું ઉદ્યોગ સાહસિક છું, હું ફક્ત માતા છું. અને પછી જ્યારે તે ભૂમિકામાં કોઈ મુશ્કેલી આવે તો આખી ઓળખનું સંકટ ઊભું થઈ જાય છે. ડોક્ટર શિન્ડલર આને ભાવનાત્મક અતિઓળખ કહે છે. જો આપણે ફક્ત એક જ વસ્તુમાં પોતાને ખોવાઈ જઈએ તો આપણી ભાવનાત્મક લવચિકતા ખતમ થઈ જાય છે અને જ્યારે જીવન અચાનક કંઈક નવું ફેંકે, જેમ કે બીમારી, નોકરીનું નુકસાન કે વ્યક્તિગત નુકસાન, તો આપણે ખૂબ જલ્દી તૂટી જઈએ છીએ. તેથી જરૂરી છે કે આપણે આપણા જીવનમાં રમત એટલે કે આનંદનું તત્વ પણ રાખીએ. રમતનો અર્થ ફક્ત રમવું નહીં, પરંતુ તે દરેક પ્રવૃત્તિ જે તમારી અંદર ઉત્સાહ, આનંદ અને સર્જનાત્મક ઉર્જા લાવે, જેમ કે કોઈને સંગીત ગમે, કોઈને ગાર્ડનિંગ, કોઈને નૃત્ય કે કોઈને ફક્ત મિત્રો સાથે હસવું. આ બધી વસ્તુઓ આપણા આત્માને ઓક્સિજન આપે છે. રમત વિના જીવન મશીન જેવું લાગવા લાગે છે. આરામ એટલે કે રેસ્ટ પણ એટલું જ જરૂરી છે જેટલું કામ. ઘણા લોકો વિચારે છે કે આરામ કરવો એ સમયનો બગાડ છે કે આળસ છે, પરંતુ ડોક્ટર શિન્ડલર તેને એક સક્રિય સ્વાસ્થ્ય સાધન માને છે. આપણા શરીર અને મનને રિચાર્જ થવા માટે આરામની જરૂર છે. ચાહે તે ઊંડી ઊંઘ હોય, શાંત ચાલવું હોય કે ફક્ત શાંતિથી બેસીને શ્વાસ લેવું હોય. આરામ વિના આપણે કાર્યક્ષમ બની શકતા નથી અને જ્યારે આપણે થાકેલા હોઈએ ત્યારે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પણ ગડબડવા લાગે છે. નાની નાની બાબતોમાં ચીડ, મૂડ સ્વિંગ્સ કે ચિંતા આવી જાય છે. આધ્યાત્મિક પોષણ એ વસ્તુ છે જે આપણને અંદરથી મજબૂત બનાવે છે. તેનો ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આધ્યાત્મિક પોષણનો અર્થ છે આપણી આંતરિક આત્મા સાથે જોડાવું, કોઈ ઉચ્ચ હેતુને અનુભવવું અને શાંતિ માટે સમય કાઢવો. આ કોઈ માટે પ્રાર્થના હોઈ શકે, કોઈ માટે મેડિટેશન અને કોઈ માટે ફક્ત થોડી ક્ષણોની શાંતિ. જ્યારે આપણે પોતાની સાથે જોડાઈએ છીએ ત્યારે બહારની દુનિયાનો ઘોંઘાટ આપણને એટલો ખલેલ નથી પહોંચાડતો. હવે સ્થિતિસ્થાપકતાની વાત કરીએ, એટલે કે જીવનની મુશ્કેલીઓને સહન કરવાની અને પાછા ઊભા થવાની તાકાત. આ ફક્ત મજબૂત દેખાવાથી નથી આવતી, પરંતુ આપણી લાગણીઓને સમજવી અને તેને યોગ્ય રીતે સંભાળવાથી આવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે જો આપણે નિયંત્રણમાં રહીશું તો બધું ઠીક રહેશે.
પરંતુ આ નિયંત્રણ કરવાની આદત ઘણીવાર આપણી સૌથી મોટી સમસ્યા બની જાય છે. આપણે દરેક વસ્તુને આપણી રીતે ચલાવવા માંગીએ છીએ, હવામાનથી લઈને ટ્રાફિક સુધી, બીજાના વર્તનથી લઈને ભવિષ્યના પરિણામો સુધી. પરંતુ જ્યારે બાબતો આપણી યોજના મુજબ ન થાય તો હતાશા, ચિંતા અને ઉદાસી આવવા લાગે છે. ડોક્ટર શિન્ડલર અહીં શરણાગતિ, સરેન્ડરની વાત કરે છે. હવે શરણાગતિ શબ્દ સાંભળીને ઘણા લોકોને લાગે છે કે આ તો હાર માનવું છે. પરંતુ વાસ્તવમાં શરણાગતિનો અર્થ છે એ બાબતોને છોડી દેવી જે આપણા નિયંત્રણમાં નથી. તેનો અર્થ છે વિશ્વાસ કરવો કે જીવનમાં જે થઈ રહ્યું છે તેનો કોઈને કોઈ હેતુ છે, અને તેનો અર્થ એ પણ છે કે આપણે કાર્ય તો જરૂર કરીએ, પરંતુ પરિણામોને લઈને આસક્તિ ન રાખીએ. જેમ કે, જો તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે સંપૂર્ણ તૈયારી કરી હોય, તો કાર્ય તમારી તરફથી પૂર્ણ છે, પરંતુ પસંદગી થશે કે નહીં, તે તમારા નિયંત્રણમાં નથી. શરણાગતિ કરવાથી આપણે પોતાને બિનજરૂરી તણાવથી બચાવી શકીએ છીએ. સ્થિતિસ્થાપકતાનો એક બીજો ભાગ છે સ્વીકૃતિ. આપણી ખામીઓ, આપણી ભૂતકાળની ભૂલો અને જીવનની અનિશ્ચિતતાને સ્વીકારવી. જ્યારે આપણે માની લઈએ છીએ કે દરેક વસ્તુ પરફેક્ટ નહીં હોય, ત્યારે જ આપણે શાંત અને સ્થિર રહી શકીએ છીએ. આથી આપણી ભાવનાત્મક ઉર્જા બચે છે, અને આપણે વધુ સારી રીતે પ્રતિક્રિયા આપી શકીએ છીએ, ન કે ફક્ત પ્રતિક્રિયા રિએક્ટ કરીએ. તો જો તમે એક એવું સંતુલિત અને પરિપૂર્ણ જીવન ઈચ્છો છો જેમાં તમે ભાવનાત્મક રીતે મજબૂત બની શકો, તો પોતાની અંદર એક સરળ આદત વિકસાવો. દૈનિક ચેક ઇન. દરરોજ પોતાની જાતને પૂછો, શું મેં આજે ફક્ત કામ કર્યું કે કંઈક આનંદ પણ લીધો? શું મેં મારા શરીરને હળવું કર્યું કે ફક્ત દોડતો રહ્યો? શું મેં કોઈ આધ્યાત્મિક અભ્યાસ કર્યો કે આખો દિવસ ફક્ત ઘોંઘાટમાં ખોવાયેલો રહ્યો? આ નાના નાના પ્રશ્નો તમારા જીવનને સંતુલન તરફ લઈ જશે, અને જ્યારે સંતુલન આવશે ત્યારે સ્થિતિસ્થાપકતા આપોઆપ વધશે. પછી ભલે ગમે તેવું તોફાન આવે, તમે અંદરથી સ્થિર રહેશો. જીવન કોઈ દોડ નથી જ્યાં સૌથી જલ્દી ફિનિશ લાઇન પર પહોંચનાર જ જીતે. જીવન એક પ્રવાસ છે જ્યાં દરેક પડાવનો આનંદ માણવો, દરેક મૂડને સમજવું અને દરેક પરિસ્થિતિમાં પોતાને સંભાળવું એ જ વાસ્તવિક જીત છે. ડોક્ટર શિન્ડલરની ફિલસૂફી આ જ શીખવે છે કે સ્વાસ્થ્યનો અર્થ ફક્ત રોગથી બચવું નથી, પરંતુ આપણી લાગણીઓ, વિચારો અને આદતોને એવી બનાવવી કે આપણે દરરોજ શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવી શકીએ. અને આ માટે કોઈ મોંઘી થેરપી કે જટિલ નિયમોની જરૂર નથી, ફક્ત થોડી જાગૃતિ, થોડી શરણાગતિ અને થોડો પ્રામાણિક પ્રયાસ. આ જ છે વાસ્તવિક સ્થિતિસ્થાપકતાની શરૂઆત. ચેપ્ટર 7, ટૂલ્સ એન્ડ કેસ સ્ટડીઝ. ક્યારેક આપણું શરીર જે સંકેતો આપે છે તે ફક્ત શારીરિક સમસ્યાઓ નથી હોતા, તે આપણી લાગણીઓની વાર્તા પણ કહે છે. ડોક્ટર શિન્ડલરની ફિલસૂફી એ છે કે જ્યાં સુધી આપણી લાગણીઓનો ઉપચાર ન થાય, ત્યાં સુધી આપણું શરીર પણ સંપૂર્ણ રીતે ઠીક ન થઈ શકે. એટલે કે, જો તમે વારંવાર થાકી જાઓ છો, અવારનવાર માથાનો દુખાવો થાય છે, કે કોઈ બીજી લાંબા ગાળાની શારીરિક સમસ્યા તમારો પીછો નથી છોડતી, તો શક્ય છે કે તેની પાછળ કોઈ ઊંડો ભાવનાત્મક મુદ્દો હોય, જે અજાણતા તમારા શરીર પર અસર કરી રહ્યો હોય. તેથી ડોક્ટર શિન્ડલર કેટલીક સરળ સ્વ-નિદાન ટેકનિકો બતાવે છે, જેનાથી આપણે આપણી લાગણીઓ અને શરીર વચ્ચેના જોડાણને સમજી શકીએ. પહેલી ટેકનિક છે ભાવનાત્મક જર્નલ રાખવું. આ ખૂબ સરળ રીત છે. ફક્ત એક નોટબુક લો અને સતત 14 દિવસ સુધી તમારી દૈનિક લાગણીઓ લખતા જાઓ. દિવસમાં શું અનુભવ્યું, કઈ પરિસ્થિતિમાં ગુસ્સો આવ્યો, ક્યારે ઉદાસી અનુભવાઈ, કે ક્યારે તમે ચિંતિત થયા, બધું જ કાચી રીતે નોંધો. શરૂઆતમાં આ કંટાળાજનક લાગશે, પરંતુ જેમ જેમ તમે લખતા જશો, તેમ તેમ કેટલાક આશ્ચર્યજનક પેટર્ન્સ સામે આવવા લાગશે. બીજી બાબત છે શારીરિક લક્ષણોને ભાવનાત્મક ઘટનાઓ સાથે જોડવું. એટલે કે એ સમજવું કે જ્યારે પણ કોઈ ભાવનાત્મક ઉથલપાથલ થાય, ત્યારે પછી તમારું શરીર કોઈ સંકેત આપે છે. જેમ કે, શું દરેક વખતે જ્યારે તમે કોઈની સાથે ઝઘડો કરો ત્યારે તમને માથાનો દુખાવો થાય છે? કે અપરાધબોધ અનુભવ્યા પછી શું તમારું પેટ ખરાબ થઈ જાય છે? આ સૂક્ષ્મ જોડાણો બતાવે છે કે તમારી લાગણીઓ ચૂપચાપ તમારા સ્વાસ્થ્યને અસર કરી રહી છે. આને સમજવું એક પ્રકારનું ભાવનાત્મક અરીસો છે, અને આ સ્વજાગૃતિનું સૌથી શક્તિશાળી સાધન બની શકે છે. જ્યારે તમે આ પેટર્ન્સને ઓળખવા લાગો, ત્યારે તમને તમારી સમસ્યાઓનું મૂળ સમજાવવા લાગે છે. પછી તમે ફક્ત લક્ષણોને દબાવતા નથી, પરંતુ કારણને સંબોધો છો. ડોક્ટર શિન્ડલર આને ઉપચારનું પહેલું પગલું માને છે. આ ફિલસૂફીને વધુ વાસ્તવિક બનાવવા માટે તેમણે પોતાની પુસ્તકમાં કેટલીક વાસ્તવિક જીવનની કેસ સ્ટડીઝ પણ શેર કરી છે, જે ખૂબ પ્રેરણાદાયી અને આંખો ખોલનારી છે. એક કેસ એક એવા વ્યક્તિનો હતો, જેને લાંબા સમયથી તીવ્ર અલ્સર હતા. તે દરેક વખતે દવાઓ લેતો, થોડી રાહત મળતી, અને પછી અલ્સર ફરી આવી જતા. ડોક્ટરો પણ મૂંઝાતા હતા કે વારંવાર અલ્સર કેમ થઈ રહ્યા છે. પછી જાણવા મળ્યું કે તેને પોતાના બોસ પ્રત્યે ખૂબ તીવ્ર ગુસ્સો અને અસંતોષ હતો, જેનો તેણે ક્યારેય ખુલ્લેઆમ પ્રગટ કર્યો ન હતો.
એ ગુસ્સો અંદરથી તેને ખાઈ રહ્યો હતો, શાબ્દિક રીતે. જ્યારે તેણે થેરપી દ્વારા એ દબાયેલા ગુસ્સાને બહાર કાઢ્યો અને પોતાની અંદર માફી વિકસાવી, તો અલ્સર આપોઆપ ઉપચાર પામવા લાગ્યા. કોઈ ભારે દવાઓ નહીં, કોઈ સર્જરી નહીં, ફક્ત ભાવનાત્મક શુદ્ધિકરણે તેના શરીરને ઉપચાર કર્યો. બીજો કેસ એક એવી સ્ત્રીનો હતો જેને વર્ષોથી ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવાની ફરિયાદ હતી. તેણે બધી દવાઓ લઈ લીધી હતી, પરંતુ ઊંઘ નહોતી આવતી. પછી તેણે ડોક્ટર શિન્ડલરના માર્ગદર્શન હેઠળ પોતાના ભૂતકાળનું અન્વેષણ કર્યું. તેને યાદ આવ્યું કે બાળપણમાં એક અપરાધબોધનો અનુભવ થયો હતો, એક એવી ઘટના જેમાં તેણે પોતાને આડકતરી રીતે જવાબદાર માન્યો હતો, અને એ અપરાધબોધને ક્યારેય કોઈની સાથે શેર કર્યો ન હતો. જેમ જ તેણે એ અપરાધબોધનો સામનો કર્યો, રડી, વાત કરી, અને પોતાને માફ કર્યો, તેને ધીમે ધીમે ઊંડી ઊંઘ આવવા લાગી. ઊંઘની ગોળી નહીં, અપરાધબોધની મુક્તિ તેની વાસ્તવિક દવા બની. ત્રીજું ઉદાહરણ એક નિવૃત્ત વ્યક્તિનું હતું, જેને સંધિવાની ફરિયાદ હતી. તે વિચારતો હતો કે આ તો ઉંમર સંબંધિત સમસ્યા છે, અને હવે આની સાથે જ જીવવું પડશે. પરંતુ જ્યારે તેણે પોતાના ભાવનાત્મક જીવન તરફ ધ્યાન આપ્યું, તો તેને અહેસાસ થયો કે નિવૃત્તિ પછી તેણે પોતાના બધા સામાજિક સંપર્કો કાપી નાખ્યા હતા, ન તો પરિવાર સાથે વધુ મળવું, ન શોખમાં રસ લેવો. એક રીતે તે ભાવનાત્મક એકલતામાં ચાલ્યો ગયો હતો. જેમ જ તેણે પોતાના પરિવાર સાથે જોડાવાનું શરૂ કર્યું, જૂના શોખ ફરીથી અપનાવ્યા, પેઇન્ટિંગ, ગાર્ડનિંગ, અને પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવો, તો તેના સંધિવાના લક્ષણો આશ્ચર્યજનક રીતે ઘટવા લાગ્યા. તેના શરીરે એ ભાવનાત્મક જોડાણને શારીરિક રાહતમાં અનુવાદિત કર્યું. આ બધી વાર્તાઓ આપણને એક ઊંડી વાત શીખવે છે કે આપણું શરીર અને લાગણીઓ એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે. જ્યારે આપણે આપણી લાગણીઓને દબાવીએ છીએ, અવગણીએ છીએ, કે સમજવાની કોશિશ નથી કરતા, તો તે ધીમે ધીમે શારીરિક અગવડતામાં બદલાવા લાગે છે. અને જ્યારે આપણે તેને સ્વીકારીએ છીએ, વ્યક્ત કરીએ છીએ, અને ઉપચાર કરીએ છીએ, તો શરીર પણ એ જ રસ્તે ચાલવા લાગે છે. ડોક્ટર શિન્ડલર એ નથી કહેતા કે લાગણીઓનો ઉપચાર કરવાથી દરેક બીમારી ગાયબ થઈ જશે, પરંતુ તેઓ દ્રઢપણે માને છે કે ભાવનાત્મક ઉપચારથી શરીરની કુદરતી ઉપચાર શક્તિ વધે છે. અને આ સ્વજાગૃતિ, સ્વનિદાન અને નાના નાના ભાવનાત્મક કાર્યોથી શરૂ થાય છે. આ ટેકનિકોને અપનાવવા માટે કોઈ મોંઘા સેટઅપની જરૂર નથી, ફક્ત થોડું ધૈર્ય, એક નોટબુક, અને પોતાની સાથે પ્રામાણિકતા. જ્યારે તમે રોજ તમારી લાગણીઓનું નિરીક્ષણ શરૂ કરો છો, ત્યારે તમારી ભાવનાત્મક બુદ્ધિ વધે છે. પછી તમે નાની નાની બાબતોમાં પોતાને સમજવા લાગો છો, અને અહીંથી જ શરૂ થાય છે સાચી સુખાકારીની યાત્રા. ભાવનાત્મક જર્નલિંગ એક રીતે મનનું ડિટોક્સ છે. જેમ આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે ઝેરી તત્વો બહાર કાઢીએ છીએ, તેમ લાગણીઓને બહાર લાવવી પણ જરૂરી છે. નહીં તો તે અંદરથી એકઠી થતી રહે છે અને એક દિવસ ફાટી નીકળે છે કે બીમારીમાં બદલાઈ જાય છે. તો મિત્રો, આ હતી આજની બુક સમરી. તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને સમરીના અંત સુધી